માંડવી શુગર સહકારી મંડળી લિમિટેડની મિલકતો થોડા જ સમય પહેલા જે એના 250 કરોડ હતા એના 37 કરોડ થઈ ગયા। એ કાયદો જે કોઈ પણ સંજોગોમાં સરફેસ એક્ટની જોગવાઈ મુજબ सहकारियों वापरी न शकाय। नमस्कार, आप देख रहे हैं वाइब्स ऑफ इंडिया और मेरा नाम युवराज। आज हम आपको एक बड़े भ्रष्टाचार के मामले में बताएंगे जो दक्षिण गुजरात के मांडवी से जुड़ा हुआ है। दक्षिण गुजरात के मांडवी शुगर सहकारी मंडली लिमिटेड की संपत्ति का एक बड़ा घोटाला सामने आया है। रिपोर्ट्स के अनुसार 250 करोड़ रुपए की संपत्ति मात्र 37 करोड़ रुपए में एक निजी कंपनी को सौंपने की साजिश का खुलासा गुजरात प्रदेश कांग्रेस प्रमुख शक्ति सिंह गोहिल ने किया है। इस मंडली में 55,000 से अधिक सदस्य हैं और यह मामला उनके हितों से जुड़ा हुआ है। गोहिल के मुताबिक इस मामले में किसानों के 26 करोड़ रुपए भी शामिल हैं। सहकारी कानून के अनुसार मंडली की संपत्तियों को नीलामी में बेचा जाना चाहिए था, लेकिन सरफेस एक्ट का गलत इस्तेमाल करते हुए यह संपत्तियों को एक महाराष्ट्र की निजी कंपनी को मात्र 37 करोड़ में दे दिया गया है। 100 बीघा जमीन, मैन्युफैक्चरिंग प्लांट और अन्य संपत्तियों को मिलाकर 250 करोड़ की बताया जा रहा है। कांग्रेस ने इस मामले में ईडी सीबीआई की जांच की भी मांग की है। इस पूरे मामले पर शक्ति सिंह गोहिल ने क्या प्रतिक्रिया दी, चलिए सुनते हैं। दक्षिण गुजरात में आवेला मांडवी में मांडवी शुगर सहकारी मंडली लिमिटेडनी आखी प्रोपर्टी जेमां 100 वीघा जमीन, मशीनरी, प्लांट आ बधुं ज छे एने 250 करोड़ रूपियानी मिलकतो मात्र 37 करोड़ में एक प्राइवेट कंपनी ने पधरावी देवानुं एक कौभांड सामे आव्युं छे। आ मांडवी शुगर सहकारी मंडली जेमां 55,000 खेडूत सभासदो छे અને આ ખેડૂતોના 26 કરોડ રૂપિયા છે, એમાં સરકારના 20.5 કરોડ રૂપિયા છે। જે બેંકે માત્ર 37 કરોડમાં આ પ્રોપર્ટી બધી પધરાવી દેવાનો પ્લાન કર્યો, એ બેંકે લોન આપતા પહેલા આ બેંકે પોતે વેલ્યુએશન કરાવેલું છે અને એ વેલ્યુએશન પ્રમાણે માંડવી શુગર સહકારી મંડળી લિમિટેડની મિલકતો એ 250 કરોડ રૂપિયાની છે। થોડા જ સમય પહેલા જે એના 250 કરોડ હતા એના 37 કરોડ થઈ ગયા। જે કાયદા નીચે બેંકે આ હરાજી કરી છે એ કાયદો જે કોઈ પણ સંજોગોમાં સરફેસ એક્ટની જોગવાઈ મુજબ સહકારીઓમાં વાપરી ન શકાય। શું કલેક્ટર શ્રી આપે મંજૂરી આપી છે અથવા ગુજરાત સરકાર શું આપે મંજૂરી આપી છે? કારણ કે આ સહકારી મંડળી છે અને સહકારી મંડળીના કાયદા મુજબ જો કઈ પરિસ્થિતિ એવી ઊભી થાય તો મંડળીને ફડચામાં લઈ જવી પડે। શા માટે આપણે ફડચામાં નથી લઈ જતા? અને સરફેસ એક્ટની જોગવાઈ મુજબ બેંક સીધે સીધી હરાજી કરે અને એ પણ 250 કરોડની મિલકત માત્ર 37 કરોડમાં એક પ્રાઇવેટ પાર્ટીને જાય। આજ સુધી ગુજરાતમાં ક્યાંય પણ સહકારી ખાંડ ના ઉદ્યોગમાં પ્રાઇવેટને ઘૂસવા આપણે નથી દીધા। હંમેશા ખેડૂતોનું હિત જળવાય એટલા માટે સહકારી મંડળીઓ છે। આ પહેલો દરવાજો આપ ખોલી રહ્યા છો। બીજી એક નવાઈ પમાડે એવી વાત છે કે કોઈ પણ પ્રાઇવેટે શુગર ફેક્ટરી શરૂ કરવી હોય તો એમની પાસે IEM નું લાયસન્સ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર મેમોરેન્ડમ પરવાનગીને લાયસન્સ હોવું જોઈએ। आज जुन्नर नामनी महाराष्ट्रनी एक कंपनी ने अपनी सहकारी मंडळीनी 250 करोड़नी प्रोपर्टी 37 करोड़मां पधरावीए छीए, एनी पासे IEM નું लायसन्स નથી। साहेब कोण जोवे छे आ બધું? सहकारी मंडळीना कायदा मुजब, सहकारी कायदा मुजब आपड़ा फड़चामां लई जाओ। अरे सरकारे पोते जे वहीवटदार कमिटी मूकेली हती एमना चेरमेन संदीप शर्मा कहे छे કે ઓછામાં ઓછા 200 કરોડની તો આ મિલકત છે, તો 200 કરોડ વાળી મિલકત 37 કરોડમાં કેમ જાય છે ભાઈ? ખેડૂતોના 26 કરોડ આમાં સલવાયેલા છે, ત્યારે ટ્રાન્સપોર્ટરોના પૈસા પણ રોકાયેલા છે। હું ચોક્કસ વિનંતી કરીશ ગુજરાત સરકારને કે આપ જાગો, આવો ભ્રષ્ટાચાર ન ચાલે। આપણા લોખંડી પુરુષ
સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહ પછી સહકારી ખાંડ ઉદ્યોગ કરતી મંડળીઓ સ્થપાયેની વાત કરી હતી અને 1955 માં આપણે ગૌરવભેર કહી શકીએ ગુજરાતમાં પહેલી મંડળી સ્થપાઈ હતી અને આજે આપણે આ જુન્નર એક પ્રાઇવેટ કંપનીને આપી રહ્યા છીએ 250 કરોડની મિલકત 3700 કરોડમાં. મેં ઇન્ટરનેટ ઉપર જોયું ને તો આ જે જુન્નર છે એમાં ભાજપના એક સહયોગી પક્ષના MP ડાયરેક્ટર છે. મારો સવાલ છે કે શું આ એટલા માટે તમે આપો છો કે તમારા સાથી પક્ષના સંસદ સભ્ય છે તો ગુજરાતના ખેડૂતોના 250 કરોડ લૂંટી અને 37 કરોડમાં લઈ જાય? ક્યાં છે રજિસ્ટ્રાર શ્રી? અરે ક્યાં છે ખાંડ નિયામક શ્રી? તમારી પણ જવાબદારી છે. લડવું પડે કોર્ટમાં લડો. નાક દબાવો. બેંકો આવી રીતે સીધી હરાજી ના કરી શકે. આપણું વેલ્યુએશન છે એ બતાવો. અને આ પ્રોપર્ટી આપણી જે માંડવી સહકારી ખાંડ ઉદ્યોગ લિમિટેડ મંડળી છે એ બચે એ માટેની જવાબદારી સરકારની છે, ગુજરાત સરકાર અને ભાજપ સરકાર કેન્દ્રની પણ. માનનીય વડાપ્રધાનશ્રીને પણ વિનંતી છે કે આપ મોકલો ને ઈડી, મોકલો CBI. આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે. ગુજરાત લૂંટાય છે. આપ મૌન ના બનો. આપ પણ એક્શનમાં આવો અને 55,000 ખેડૂતો જેમાં મહદઅંશે આદિવાસી છે એમના હિતોનું રક્ષણ થાય એવી માંગણી કરું છું. आपको इस विषय पे क्या कहना है आप कमेंट सेक्शन में जरूर बता सकते हैं. तब तक के लिए देखते रहिए वाइब्स ऑफ इंडिया.